કિસ. બાળકૃષ્ણનો જોડિયો. રામપુર નામનું એક ગામ હતું, જ્યાં કનૈયા નામનો એક છોકરો રહેતો હતો, એકદમ ભગવાન બાળકૃષ્ણ જેવો. કેટલાક લોકો તો એને કનૈયાનો જોડિયો કહેવા લાગ્યા હતા. એ જ ગામમાં એના પિતા રામ દૂધ વેચવાનો વેપાર કરતા હતા. દૂધ વેચવું, માખણ બનાવવું અને એને વેચવાનો એમનો ખૂબ મોટો વેપાર હતો. આખા ગામમાં પ્રખ્યાત છે. એ જે સાંભળો છો, આજકાલ કનૈયાના તોફાનો બહુ જ વધી ગયા છે. એકદમ બાળ કનૈયાની જેમ બહુ તોફાની છે. કેટલું માખણ ખાવા લાગ્યો છે. આપણે એને ડોક્ટરને જઈને બતાવવું જોઈએ. બીજું કંઈ ખાવા જ નથી માંગતો. તું બરાબર કહી રહી છે સુમન. આપણે જલ્દીથી કોઈ ડોક્ટરની પાસે જવું જોઈએ. સુમન અને રામ કનૈયાને લઈને ડોક્ટરની પાસે જાય છે. ત્યાં જતાં જ કનૈયા ડોક્ટરની પેન ઉપાડી લે છે અને એ પેનને વાંસળી સમજીને વગાડવા લાગે છે. શું આ નાનપણથી જ આવો છે? થોડું વિચિત્ર વર્તન કરવા લાગ્યો છે. અરે ના ડોક્ટર સાહેબ, ખરેખર આ બાળકૃષ્ણનો બહુ મોટો ભક્ત છે. મારા ગામમાં તો સારું આને છે. બાળકૃષ્ણનો જોડિયો કહે છે. હજુ નાનો છે ને, વાતને બરાબર સમજી નથી શકતો. પણ આની એક ટેવ અમને હેરાન કરી નાખી છે. કઈ ટેવ હેરાન કરે છે? આ દિવસભરમાં બહુ બધું માખણ ખાઈ જાય છે. અમારો માખણનો વેપાર છે, એટલે અમે આને ના પાડી શકીએ. બીજું કંઈ ખાવાનું ખાતો જ નથી. બસ માખણ જ ભાવે છે. બસ એ જ ખાધા કરે છે. હું થોડી દવાઓ લખીને આપું છું. આમાં ધીરે ધીરે ફેર પડશે. સુમન અને રામ કનૈયાને લઈને ઘરે આવે છે. બીજા દિવસે કનૈયા ગામના બીજા લોકોની ઘરે જઈને માખણ માંગે છે. પહેલા થોડાક દિવસ એને બાળક અથવા કનૈયા સમજીને ખૂબ પ્રેમથી માખણ આપે છે અને એ ખાય છે પણ રોજ રોજ આવવાની ટેવથી હેરાન થઈ જાય છે અને જઈને રામને કહે છે, અરે ભાઈ રામ, તું તો આ ગામનો સૌથી મોટો વેપારી છે અને તારો દીકરો કનૈયા આજકાલ રોજ અમારી ઘરે આવે છે. અમે રહ્યા ગરીબ લોકો ભગવાનની પૂજા કરીએ છીએ, કૃષ્ણની પૂજા કરીએ છીએ, એટલે એને ખૂબ પ્રેમથી માખણ ખવડાવી દઈએ છીએ. પણ બધું માખણ ખાઈ જાય છે તારો દીકરો. અમને વેચવા માટે કાંઈ જ નથી વધતું. અમને માફ કરી દે. અમે છોકરા વિશે આવું નથી કહેવા માંગતા, પણ આનું વર્તન જ જરાક વિચિત્ર છે. ગામના 2-3 ખેડૂતોની આવી વાતો સાંભળીને રામને ખૂબ જ દુઃખ થાય છે. રામ કનૈયાને વઢે છે અને કહે છે કે આજ પછી ઘરની બહાર ના નીકળે, નહીંતર એને ઓરડામાં બંધ કરીને મૂકશે. એને જે પણ જોઈએ, જેટલું પણ માખણ જોઈએ, પોતાના ઘરનું ખાવાનું, બહાર નહીં જઈ શકે. કનૈયા રડતા રડતા ઘરના મંદિરમાં આવે છે અને બાળકૃષ્ણને કહે છે, હે ભગવાન, શું હું તમારા જેટલું માખણ ખાઉં છું કે? મને માખણ ભાવે છે. બધા મને માખણ ખાવાથી રોકે છે. બધાનું કહેવું છે કે મારે માખણ નહીં ખાવાનું, પણ મને માખણ ખૂબ ભાવે છે. કૃષ્ણ, શું તમે મારી મદદ કરી શકો છો? જો મને માખણ ના મળ્યું તો હું તમારી જેમ ચોરી કરીને ખાઈશ. આમ કહીને કનૈયા રડતા રડતા સૂઈ જાય છે. બીજે દિવસે ઉઠીને કનૈયા સુમન પાસે માખણ માંગવા લાગે છે. બસ કનૈયા, અમારે આ માખણ બજારમાં વેચવાનું છે. થોડુંક તો રહેવા દે. કેટલું માખણ ખાય છે, કોણ જાણે તને શું થયું છે. કનૈયા પોતાની વાત પર અડગ રહે છે. માખણ ખાવાની ટેવ નથી છોડતો. ધીરે ધીરે રામ અને સુમનના ઘરની પરિસ્થિતિ બદલાવવા લાગે છે. પોતાના પુત્ર પ્રેમને લીધે એ બધું માખણ કનૈયાને આપવા લાગે છે અને એમના ઘર પર સંકટ આવી જાય છે. આખું ઘર ધીરે ધીરે ખાલી થઈ જાય છે. રામ જેટલું પહેલા કમાતો હતો એટલી કમાણી હવે નહોતી થતી. બધું માખણ કનૈયા ખાઈ જતો હતો. હવે આપણે વેચીશું શું અને ખાશું શું? ગાયનું અનાજ, ચારો લાવવા માટે પણ આપણી પાસે રૂપિયા નથી બચ્યા. હું બહુ મોટો વેપારી હતો અને આજે મારે બીજાના ખેતરોમાં કામ કરવું પડી રહ્યું છે. હે ભગવાન, આ તું કેવા દિવસો બતાવી રહ્યો છે મને? તમે ચિંતા નહીં કરો. કાલથી હું પણ ખેતરમાં કામ કરવા જઈશ. આપણા પેટ માટે અને કનૈયા માટે જે પણ થઈ શકે એ કરશું. હું સમજીશ કે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યો છે. રામ અને સુમનની વાતો સાંભળીને કનૈયાને ખૂબ દુઃખ થાય છે. એ ફરી એકવાર બાળકૃષ્ણની મૂર્તિ પાસે આવે છે અને હાથ જોડીને કહે છે, હે ભગવાન, મારાથી શું ભૂલ થઈ ગઈ છે? મેં આ ધરતી પર જન્મ લીધો અને મને તમારી જેમ માખણ ખાવાનું ગમે છે.
હું ગમે તેટલું ઈચ્છું પણ માખણની ચોરી નથી કરી શકતો. બાળકૃષ્ણ, તમે મારા માટે કંઈક કરો. મારા માતા પિતાની આવી હાલત હું નથી જોઈ શકતો. અચાનક બાળકૃષ્ણ કનૈયાની સામે પ્રગટ થાય છે. કનૈયા તો એમને જોઈને ચોંકી જ જાય છે. બાળકૃષ્ણ, તમે? આનો અર્થ છે કે અત્યાર સુધી લોકો મને જોડિયો કહેતા હતા એ વાત સાચી છે. તમે તો એકદમ મારા જેવા જ દેખાવ છો. શું આ સાચું છે? હા કનૈયા, એકદમ સાચું છે. ફક્ત તારામાં જ નહીં, જગતના બધા જ પ્રાણીઓમાં મારો અંશ છે. ધરતીના કણે કણમાં મારો વાસ છે. જે મને મનથી પૂછે, હું એની સાથે અને એના મનમાં વસું છું. પણ તારા અને મારા કાર્યોમાં ખૂબ ફરક છે. એ કેવી રીતે? હું જે યુગમાં જન્મ્યો હતો એ દ્વાપર યુગ હતો અને તારો જન્મ કળિયુગમાં થયો છે. કળિયુગમાં દ્વાપર યુગ જેવું કંઈ જ નથી. એટલા માટે તારે તારી ટેવોમાં બદલાવ લાવવો પડશે. હું તારી મદદ કરીશ કનૈયા. તું જ્યારે જ્યારે પણ માખણ ખાવા જઈશ ત્યારે ત્યારે હું તને રોકીશ. હું તારી સામે આવી જઈશ. કોઈને દેખાવું નહીં. પણ જો તું મને તારો જોડિયો માને છે તો તારે મારી જેમ લોકોની મદદ કરવી પડશે. કનૈયાનું કામ ફક્ત માખણ ખાવાનું જ નહોતું. હું બીજાની મદદ પણ કરું છું. લોકોને સંકટમાંથી પણ બચાવું છું. પોતાના માતા પિતાનો આદર કરું છું. એમના કામમાં એમની મદદ પણ કરું છું. એમને ક્યારેય સંકટમાં નથી નાખતો. કૃષ્ણ, તું મને જેમ કહીશ હું એમ કરીશ, કારણ કે મને તું બહુ સારો લાગે છે. શું તું મારો મિત્ર બનીશ? હું તારો મિત્ર ચોક્કસ બનીશ કનૈયા. પણ તારે મને વચન આપવું પડશે કે તું પોતાની ટેવને સુધારીશ. હું વચન આપું છું, હું મારી બધી ટેવો સુધારી લઈશ. આટલું કહીને બાળકૃષ્ણ ત્યાંથી નીકળી જાય છે. બીજા દિવસે કનૈયા પોતાની મા પાસે જાય છે અને કહે છે, માં, મને બહુ જોરથી ભૂખ લાગી છે. શું મને થોડુંક માખણ મળશે? ત્યાં જ અચાનક કનૈયાની સામે બાળકૃષ્ણ આવે છે અને ગુસ્સામાં જુએ છે. માં, મને માખણ નહીં, મને રોટલી અને શાક આપી દો. હું એ જ ખાઈ લઈશ. કનૈયાની આવી વાત સાંભળીને સુમન વિચારમાં પડી જાય છે. એ તરત રસોડામાં જઈને રોટલી અને શાક લઈને આવે છે અને પોતાના હાથેથી કનૈયાને ખવડાવે છે. કનૈયા ખૂબ જ પ્રેમથી માના હાથે બનેલું ખાવાનું ખાવા લાગે છે. સુમનની આંખોમાં આંસુ આવી જાય છે. માં, તું રડી કેમ રહી છે? કનૈયા, આજે તો પહેલી વાર રોટલી અને શાક માંગ્યા છે. માખણ નથી ખાધું. આ ખુશીના આંસુ છે. હું આ ગામના લોકોના મહેનતથી કંટાળી ગઈ હતી. માના ચહેરા પર ખુશી જોઈને કનૈયા ખુશ થઈ જાય છે. એ બાળકૃષ્ણ તરફ જુએ છે અને કહે છે, માં, હજુ રોટલી આપને મને. મને ભૂખ લાગી છે. સુમન રોટલી લાવવા રસોડામાં જાય છે. ત્યારે કનૈયા બાળકૃષ્ણને કહે છે, કૃષ્ણ, હું તો ખાવાનું ખાઈ રહ્યો હતો, તો પણ તું મને કેમ જોઈ રહ્યો હતો? કનૈયા, માતા કેટલા પ્રેમથી ખાવાનું ખવડાવી રહી હતી. જે ખાવાનું તું ખાઈ રહ્યો હતો એ જ ખાવાનું તારી સાથે સાથે હું પણ ખાતો હતો. મને બહુ ભાવ્યું. આ જ રીતે તારા માતા પિતાને ખુશ રાખજે. હું તારી સાથે જ છું. બીજા દિવસે વરસાદ પડે છે. ગામની નદીમાં પૂર આવવાનું હોય છે. આખા ગામમાં કનૈયા ભાગી ભાગીને કહે છે કે પૂર આવવાનું છે અને કોઈ પણ નદીની તરફ ન જાય. સંકટ આવવાનું છે. અને બરાબર એમ જ થાય છે, કારણ કે આ વાત જાતે બાળકૃષ્ણએ કનૈયાને કહી હતી. પછી દિવસભર કૃષ્ણ કનૈયાને કહેતા, રામ નામના એક ખેડૂતની ભેંસ ચોરાવાની છે અને ચોર એને પશ્ચિમ દિશાના એક ગામમાં છુપાડવાનો છે. અને થોડાક દિવસો પછી સાચે જ રામની ભેંસ ચોરાઈ જાય છે અને એ છાતી કૂટી કૂટીને રડે છે. કનૈયા ત્યાં પહોંચે છે અને કહે છે, રામુ કાકા, તમારી ભેંસ પશ્ચિમ દિશામાં એક ગામ છે, એ ત્યાં જ છે. ચોરોએ ત્યાં છુપાવીને રાખી છે. રામુ અને બધા ગામવાળા કનૈયાની વાત માનીને એ દિશામાં જાય છે અને ત્યાં ભેંસ મળી જાય છે. બધા ગામવાળા ચોરને મારે છે અને પોલીસને હવાલે કરી દે છે. આ જ રીતે બાળકૃષ્ણ કહેતા જાય છે અને કનૈયા કરતો જાય છે.
ધીરે ધીરે કનૈયાના ઘરની પરિસ્થિતિ સુધરી જાય છે. આખા ગામમાં કનૈયાના નામની ચર્ચા થાય છે. આખા ગામમાં લોકો કનૈયાને બાળકૃષ્ણનો જોડિયો કહેવા લાગે છે. આખું ગામ કનૈયાને માન આપવા લાગે છે અને આ રીતે કનૈયાની સ્થિતિમાં બદલાવ આવે છે. અને જ્યારે પણ બાળકૃષ્ણને યાદ કરે છે ત્યારે બાળકૃષ્ણ એની મદદ કરવા આવી પહોંચે છે. આપણે હંમેશા આપણી આજુબાજુની પરિસ્થિતિ પ્રમાણે જ વર્તન કરવું જોઈએ.